જય માતાજી દોસ્તો. તો આજે મારે એક કાંકરે બે પક્ષી મેળ્યા છે. એમાં એવું છે કે ઘરે ગેસ્ટ આવ્યા છે અને ઓલરેડી ઢોસાનો પ્લાન તો થઈ જ ગયો હતો. તો મારા ગેસ્ટ પણ હચવાઈ ગયા અને ઢોસા પણ બની ગયા. છોકરાઓની ફેવરેટ ડિશ એટલે અમારી ઘરે બનતા વારંવાર વધારે બનતા ઢોસા. તો અત્યારે આગળના વિડીયોમાં તમે જોયું કે મેં પાલક પનીર ઢોસો બનાવ્યો છે. અત્યારે બનાવી રહીશું મસાલા ઢોસો. જો કે મૈસૂર બનાવવો હોય તો આમાં પણ ઇઝી બની રહે. વધારે ટમેટાં, વધારે લીલું લસણ અને લીલી ડુંગળી વધારે નાખી અને એને એકદમ ફ્રાય થવા દેવાની છે. પછી એની ઉપર જ બટાકાનો મસાલો નાખી અને પતલું કરવા માટે થોડુંક ટામેટાનું પાણી, જે ટામેટા આપણે કટ કર્યા હોય ને એ જ પાણી નાખીને હું ઘણીવાર મૈસૂર બનાવું છું. પણ છોકરાઓને તવા ઉપર બનાવેલા આવા મસાલા ઢોસા ભાવે છે, જે મૈસૂરનો જ ટેસ્ટ આપે છે. બરાબર. તો તવા તમે જોયો જ હશે, ઘણીવાર મેં વિડીયો પોસ્ટ કર્યા છે. પણ એક હાઉસવાઈફ વારંવાર શું કરે, કાં તો ફેમિલી વિડીયો મારે પોસ્ટ કરવાના હોય છે, કે કાં તો હું કંઈક કૂક કરતી હોઉં છું, રસોઈ બનાવતી હોય એના કરતી હોઉં છું. વધીને કોઈ એવા ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિથી ભરેલા કોઈ એવા લગ્ન ગીત હોય છે, કોઈ એવા લોકગીત હોય છે જે મને શૂટે થાય છે અને મને ગમે પણ છે બનાવવા, તો એની ઉપર બનાવતી હોઉં છું. બાકી તો લોકોની કમેન્ટો તો આવતી જ હોય છે, તમને આ ઉંમરે આ ન શોભે. તો ભાઈ આપણે કમેન્ટ કરતા ને ત્યારે વિચારે કે આપણને આ ઉંમરે અથવા તો આપણે આ કાસ્ટના છીએ, આપણે પણ લેડીઝની અંદર આવી જઈને કમેન્ટ ન કરવી. કારણ કે હું જે કરી રહી છું એ મારું વર્ક છે, જેના મને પૈસા મળે છે, જેનાથી મારા સંતાનો ભણે છે અને મારાથી ઘણા બધા લોકોની હેલ્પ પણ થઈ રહી છે. તો સપોર્ટ ન કરો તો કાંઈ નહીં, પણ કોઈનું મોરલ ડાઉન ન કરો. તો આ મારું એક વર્ક કરી રહી છું, જે કામનું કામ થઈ રહ્યું છે અને આના અમને લોકોને પૈસા મળે છે. હા, નગ્નતા પીરસવાવાળા પણ ઘણું બધું અત્યારે કમાઈ શકે, પણ એ અમારાથી થતું નથી. બાકી અડધા કપડાં પહેરીને ડાન્સ કરતી સ્ત્રીઓ મારા કરતાં ડબલ કમાઈ શકે છે, પણ એ મારાથી થાય એમ નથી. બરાબર. એટલે થાય તો સપોર્ટ કરો, ન થાય તો કોઈના મોરલ ડાઉન ન કરતા પ્લીઝ. બાકી કમેન્ટની અસર તો હવે ન જ થવી જોઈએ અને થતી પણ નથી. પણ ક્યારેક કહેવાય ને કે લોકોની મનોવૃત્તિ આપણને જાણવા મળે કમેન્ટમાં. તો તમે પણ કહેજો કે કેવી લાગી તમને મારી આ રેસીપી, જે વારંવાર બને છે અને વારંવાર એટલે જ પોસ્ટ કરું છું કે પોસ્ટ કરવા માટે બીજું તો એક હાઉસવાઈફ પાસે ઘણું બધું હોય પણ બીજું થઈ ન શકે. બરાબર. તો મેં બનાવી નાખ્યા છે મૈસૂર મસાલા ઢોસા અને પાલક પનીર ઢોસા. સાથે બનાવ્યો છે સાંભાર. આ વખતે મેં ચટણી બનાવી નથી, જે હું દર વખતે દહીં ડાળિયાની ને એની બનાવું છું. તો આવી ગયા છે ઘરે ગેસ્ટ અને મેં બનાવી દીધા છે ઢોસા અને જમી લીધું છે બધાએ મસ્ત મજાનું. તમે તમારી ઘરે ઢોસા બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. હું તો સાંજે અડદની દાળ અને ચોખાને પલાળીને બનાવું છું, જેનો ફૂલ વિડીયો આવતીકાલે હું પોસ્ટ કરી દઈશ કે મેં કેવી રીતે આ રેસીપી